સ્વાગત છે મિત્રો આજની આ ખાસ વિડીયોમાં. મિત્રો, શાસ્ત્રોમાં વિવાહિત મહિલાના શૃંગારની વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જેને ક્યારેય બીજા સાથે શેર ન કરવી જોઈએ. જો તમે આમ કરશો તો તમારે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. તો હવે જાણીએ કઈ છે 5 વસ્તુઓ જે મહિલાઓએ બીજી કોઈ પણ મહિલાને ન આપવી જોઈએ. પહેલું છે સિંદૂર. શાસ્ત્રોમાં કહેવાયું છે કે વિવાહિત વ્યક્તિ દ્વારા લગાવવામાં આવેલું સિંદૂર તેની ઓળખ છે. તેથી સિંદૂર લગાવવાના નિયમો પણ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે. દરેક પરણિત સ્ત્રીએ સિંદૂરનું સન્માન કરવું જોઈએ. આ વાતનું પણ ધ્યાન રાખે કે તમારે તમારું સિંદૂર કોઈ અન્ય સ્ત્રીને ન આપવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વિવાહિત જીવન માટે ખતરો રહે છે. બીજું છે કાજલ. કાજલને સ્ત્રીનો મહત્વનો પૂર્ણ મેકઅપ માનવામાં આવે છે જે આંખોની સુંદરતામાં વધારો કરે છે. પ્રાચીન સમયથી કાજલનો ઉપયોગ મેકઅપ માટે કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પરિણીત મહિલાઓએ પોતાની કાજલને અન્ય લોકો સાથે શેર ન કરવી જોઈએ, જેના કારણે પતિનો પ્રેમ ઓછો થઈ જાય છે. બિંદી. શાસ્ત્રોમાં કહેવાયું છે કે પરિણીત સ્ત્રીએ પોતાની બિંદી અન્ય કોઈ સ્ત્રીને ના આપવી જોઈએ. તેનાથી પતિથી અલગ થવાનું જોખમ વધી જાય છે. બીજું છે બંગડીઓ. સિંદૂરની જેમ બંગડીઓ પણ પરિણીત મહિલાઓ માટે મહત્વપૂર્ણ છે. તમારા હાથમાં પહેરેલી બંગડીઓ અન્ય કોઈ સ્ત્રીને ન આપવી જોઈએ. તેનાથી ભાગ્ય નબળું પડે છે. લગ્નનો પહેરવેશ. તમારા લગ્નનો પહેરવેશ પરિવારની કોઈ સ્ત્રી કે કોઈ મિત્રને ન આપવો જોઈએ. શાસ્ત્રો અનુસાર તમારા લગ્નની બેન બીજી સ્ત્રીને આપવાથી સમૃદ્ધિ પર અસર થાય છે અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે.